રાજ્યમાં એક બાદ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના સનાતન ધર્મ પર બફાટ સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટના સરાધર સ્વામિનારાયણ મંદિરના સાધુ પણ આ બફાટની વણઝાર પર જોડાઈ ગયા છે અને સરદારધામ સ્વામિનારાયણ મંદિરના નિત્યરૂપ સ્વામીએ હવે હદ વટાવી છે. નિત્યરૂપ સ્વામીએ સત્સંગમાં બફાટ કરતા જણાવ્યું કે બ્રહ્મા જેવા તો ભગવાને અબજો ખડકી દીધા. સ્વામિનારાયણે બ્રહ્મા વિષ્ણુ મહેશને બનાવ્યા, જે બાદ 33 કરોડ દેવી દેવતાઓનું ઝુમખું બનાવ્યું છે. તેમણે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણના અબજો મેનર છે, જેમાં શંકર, વિષ્ણુ, બ્રહ્મા અને પછી ઇન્દ્રને બધા આવી જાય. છેલ્લી ક્વોલિટીના મેનેજર પાસે અબજો દાસ હોય છે, તો શાખાઓ વધતી ગઈ, એમ દેવતાઓ બનાવ્યા અને એટલે જ ઇન્દ્રની એન્ટ્રી થઈ. આમ બધાય ભગવાન સ્વામિનારાયણના મેનેજર હોવાનું આ સાધુએ જણાવ્યું હતું. ત્યારે નિત્ય સ્વરૂપ સ્વામીના આ બફાટ સામે રોષની લાગણી ફેલાઈ છે, કારણ કે આ સ્વામિનારાયણ સંતો સનાતન ધર્મનું વારંવાર અપમાન કરી રહ્યા છે. તેવામાં હવે નવો વિવાદ સર્જાયો છે. અનંત કરોડો બ્રહ્માંડની ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, પ્રલય કરે, આવા તો ભગવાન સ્વામિનારાયણે અબજો ખડકી દીધા. અબજો કેટલા? અબજો એના મેનેજરો છે. અબજો એના અરે એના નાના મન હાવ તુચ્છમાં તુચ્છ મેનેજર હોય ને, એની પાછળ 500,000 50 લાખ 2 લાખ તો એના દાસ છે ને, હાવ છેલ્લી ક્વોલિટીના મેનેજર પાસે. બોલો, એ સમજાય તમને? એ સમજાય નહીં? સમજાતું? અરે ભલા આ દુનિયા જેની પાસે ગાંડી થઈ ગઈ. અરે મેં આમ સંકલ્પ કર્યો, મારું આમ પેલા કામ કરી દીધું, આમાં આ કરી દીધું, આ બાપે આ કરી દીધું, મારું આમ કામ કરી દીધું. એ બધા ભગવાન સ્વામિનારાયણના મેનેજર. અને એમાં કેટેગરી સર્વથી શ્રેષ્ઠ મેનેજર પદબર મૂળ અક્ષર, પછી એ મુક્તો, પછી મહાપુરુષ, પછી પ્રધાન પુરુષો, પછી આમ ડિસ્ટ્રીબ્યુટ કરતા ગયા. શાખો વધતી ગઈ ને, વિરાટ ને પછી પ્રધા, વિરાટ પછી બ્રહ્મા, વિષ્ણુ, શંકર બનાવ્યા, અને પછી તો શાખાઓ બહુ વધી. ઇન્દ્ર, પછી તો 33 કરોડ દેવતાઓ, આ બધી શાખાઓ વધારતા ગયા. એક એકની પાછળ યાદ રાખ, આમ ઝુમખું થયું. 33 કરોડ દેવતા ઇન્દ્રની સાથે ઝુમખું થયું, અને ઈ એક એક દેવની પાછળ લાખો ને કરોડોનો ઝુમખા. સમજાય હવે કે હજી નહીં સમજાતું? એના પાવર તો તમે એના પાવર તો એને ડાયરેક્ટ ભગવાન સ્વામિનારાયણનો સંબંધ નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.